હેલો ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ માયસેલ્ફ જયંતિ મેસુરિયા. તો કાકા અને પેલા બે બાળકો વચ્ચે જે મનુભાઈ અને પેલા બાળકો વચ્ચે જે વાતચીત થાય છે એનું આગળ કઈ રીતના વધે છે તે જુઓ કે પેલી પેપરમાં પેલી એડ આવી છે અને તે લોકોને કાકા કહે છે કે તમારી જાતે વાંચો આ વસ્તુ. એટલે એ બંને છોકરાઓ પેલું એડ વાંચે છે અને એમાં બધા અલગ અલગ ઇનામની વાતો છે અને શું ઇનામ છે અને કઈ રીતનું છે એ બધું અંદર જણાવ્યું છે. તો એ જોઈને બંને છોકરાઓના માટે થોડું ઉદ્ગાડ્યું રહ્યા. વાવ, ધીસ ઇઝ એન એટ્રેક્ટિવ ઇવેન્ટ. આ તો બહુ જ મજાનો પ્રસંગ છે. એમ આ રીતનું થાય તો મજા આવે, એમ ઇનામ જીતવાનું મળે ને. ધનુષ વિલ યુ પાર્ટિસિપેટ? એટલે ધનુષે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તું આમાં ભાગ લેશે? રાઘવ આસ્ક. રાઘવે ધનુષને પૂછ્યું, બંને મિત્ર છે. એટલે એણે જવાબ આપ્યો, શ્યોર, વોટ અબાઉટ યુ? હા ચોક્કસ, હું તો ભાગ લઈશ, પણ તારા માટે તારું શું છે ભાઈ, તારો શું વિચાર છે? ધનુષ ભાઈ મારા વિશે તો હું તો ભાગ લઈશ. અને એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખો કે પ્રશ્ન પૂછે એટલે એનો જવાબ આપવો પડે છે. આઈ શેલ ઓલ્સો પાર્ટિસિપેટ, રાઘવ સેડ. એટલે રાઘવે કહ્યું, હા હું ચોક્કસ ભાગ લઈશ ભાઈ. સો ઇન ધીસ વે ધ ડિસ્કશન, ધ કન્વર્સેશન ઇઝ ઓવર. અહીંયા પૂરું થાય છે ને હવે જે નેક્સ્ટ છે પાર્ટ, સબ પ્લોટ ઓફ ધ એક્ટિવિટી, જેમાં આપણને આન્સર ધીસ ક્વેશ્ચન્સ એવું આપ્યું છે પાર્ટ ડી સીમાં. તો એમાં એવું કહે છે કે ભાઈ એમાં પ્રશ્નો છે ને એના જવાબ આપવાના છે. તો પહેલો જ પ્રશ્ન છે, વોટ વોઝ ધ એનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભિંડી? એટલે પેલી રેડિયો ભિંડી, એક રેડિયો પર જે એડવર્ટાઇઝ આવતી હતી, જાહેરાત થતી, તે શું હતી? સો નાવ વી નો. હવે આપણને ખબર છે કે રેડિયો ભીંડી પર શું એડવર્ટાઇઝ આવતી હતી, શું જાહેરાત થતી હતી. જાહેરાત કંઈક આવી હતી કે સેવ મની વિથ અવર બેંક એન્ડ સિક્યોર યોર ફ્યુચર, રાઈટ? ઓકે, ધ નેક્સ્ટ મીન્સ ધ સેકન્ડ ક્વેશ્ચન ઇઝ રાઇટ ટુ અનાઉન્સમેન્ટ્સ વિચ યુ હર્ડ ઓન FM ઓર TV. તો બીજો પ્રશ્ન એવું કહે છે કે ભાઈ તમે ટીવી પર કે FM પર કોઈક એડવર્ટાઇઝ સાંભળી હોય તો એના વિશે લખો. અને આજકાલ આપણે જાણીએ છીએ કે ભાઈ ટીવી પર ઘણી બધી એડવર્ટાઇઝ આવે તો તમારે એના વિશે લખવાનું છે, FM પર સાંભળેલી હોય કે ટીવી પર. તો એ તમારી જાતે તમારી રીતના લખી શકો, જેવી કે ચોકલેટની જાહેરાત, સંતૂર સાબુની જાહેરાત, શેમ્પૂની જાહેરાત, વોટ એવર યુ લાઈક, કે પછી સોફ્ટ ડ્રિંક્સની જાહેરાત આવે, એના વિશે તમારે લખી શકાય, રાઈટ? સો યુ શુડ ટ્રાય યોર લેવલ બેસ્ટ ટુ રાઇટ યોર એક્સપિરિયન્સ થ્રુ યોર વર્ડ્સ. તમારે તમારી જાતે પણ લખવું જોઈએ તમારા શબ્દોમાં. તો ઇટ ઇઝ ક્રિએટિવિટી. ક્વેશ્ચન નંબર 3, વાય ડીડ ધનુષ વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન વિથ બેંક? પ્રશ્ન એવો છે કે ભાઈ ધનુષને બેંકમાં ખાતું કેમ ખોલાવવું છે? એ કેમ ઈચ્છે છે કે બેંકમાં ખાતું ખોલે? તો વી હેવ બીન ગિવન આન્સર ઓલરેડી. આપણને જવાબ આપવામાં આવેલો છે, અથવા આપણે આમાં આવી ગયું છે એક્ટિવિટી, કે હી વોન્ટ્સ ટુ ડિપોઝિટ હિઝ પોકેટ સેવિંગ મની. આઈ મીન સોરી, he has saved his pocket money, so he wants to deposit that money in a bank, so that is the reason. એ જ કારણ છે કે એણે જે એનો જે ખિસ્સા ખર્ચો હતો, પોકેટ મની હતો, તો તેમાંથી પણ એણે જે પૈસા બચાવ્યા તેને એને જમા કરવું હતું, એટલા માટે, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4, હુ વિલ હેલ્પ ધેમ ઇન ગેટિંગ એન એકાઉન્ટ ઓપન? કે એમને બેંકમાં ખાતું ખોલાવવા માટે કોણ મદદ કરશે? તો આપણને એ ખબર છે કે મનુભાઈ વિલ હેલ્પ ધેમ ટુ ઓપન બેંક એકાઉન્ટ, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન, વાય કુડ મનુભાઈ નોટ ડોનેટ હિઝ બ્લડ? ભાઈ મનુભાઈ એમનું બ્લડ, એમનું લોહી કેમ નહીં આપી શક્યા કે આપી શકે એમ? તો જવાબ એવો છે કે ભાઈ એડવર્ટાઇઝ વોઝ ફોર ધ બ્લડ O પોઝિટિવ, મીન્સ ધ નીડ ઓફ બ્લડ. O પોઝિટિવ લોહીની જરૂર હતી, વેર એઝ
Manubai had Manubai's blood group was B positive, so he could not donate his blood. Right? That is the answer. Next, number 6 question. When will the South Zone competition? When the South Zone competition will start on 16 March, and the place is Surat Saraswati Vidyalaya. Question number 7. What is the theme of this competition? ભાઈ આ સ્પર્ધાનું થીમ શું છે? So the answer is, the theme is about the competition is painting competition. It is painting competition છે, and the title of it is Magic of Hands. એટલે તમારે તમારા હાથનો જાદુ જે છે ને એ એનું થીમ છે. એટલે પેઇન્ટિંગ કરવું એટલે શું કરવું? તો ભાઈ હાથથી તમારી આંગળીઓથી જે ચમત્કાર, જે જાદુ સર્જાય છે તેની વાત છે અહીંયા. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8. ઇઝ ધનુષ વરીડ અબાઉટ હિઝ ફ્યુચર? શું ધનુષને એના ભવિષ્યની ચિંતા છે? તો જવાબ કંઈક આપણે આવો આપી શકીએ કે ના, ધનુષને ભવિષ્યની ચિંતા નથી, કારણ કે એને આ પ્રવૃત્તિ ગમે છે એવું લાગે છે. કારણ કે એના મિત્ર સાથે જ્યારે વાત કરે છે તો એ કહે છે કે આઈ શેલ ઓલ્સો પાર્ટિસિપેટ, હું પણ આ કોમ્પિટિશનમાં ભાગ લઈશ પેઇન્ટિંગ. ઇટ મીન્સ હી ઇઝ શ્યોર અબાઉટ કે he will take part in this competition, painting competition, and probably he will win the prize also. And question number 9. What must you do to win 1 week animation workshop? તો પ્રશ્ન એવો છે કે જો તમારે આ કોઈક વર્કશોપમાં, એનિમેશનમાં વર્કશોપમાં કે કંઈમાં ભાગ લેવો હોય તો તમારે શું તૈયારી કરવી જોઈએ? એ જીતવું હોય તો તમારે શું કરવું જોઈએ? So my dear friends, it is depend on you, your liking, disliking, and your commitment. તમારે એના માટે કમિટમેન્ટ રાખવું જોઈએ, એમ દૃઢ નિશ્ચય કે મારે આ વસ્તુ કરવી છે અને જીતવી છે આ સ્પર્ધા. તો એ પ્રમાણે તમારા અઠવાડિયું 10 દિવસ કે એટલા જે રીતનું એનું આયોજન હોય એ રીતના તમારે તૈયારી કરવી જોઈએ. એન્ડ યુ કેન ટેક ટાઈમ ફોર દેટ ઓર ડિસાઇડ દેટ what is next that is more beneficial for you and win the competition, that type of competition. Next, question number 10. How can you get the entry form? છેલ્લો પ્રશ્ન એવો છે કે ભાઈ તમે એન્ટ્રી ફોર્મ કઈ રીતે મેળવી શકો? સો હિયર ઓલ્સો you can imagine, you can read, you can get information from the advertise and concerned persons or the institute that from where he or she can get entry form and fill up it, and we have to submit it on time, and we can manage it and win prize from this type of competition. So my dear friends, best of luck to all of you, that you all may get this type of prize. Likely Raghav and his friend are committed, and if you don't win the prize, then also you should try, I think, because this is a competition. આ એક સ્પર્ધા છે અને આવી સ્પર્ધામાં ભાગ લેવો જોઈએ કે જેથી આપણે ઇનામ મળી શકે અને મળે એના માટેના સતત પ્રયત્ન કરવા જોઈએ. એટલે એનો અર્થ શું થયો કે આપણે નવું નવું શીખતા રહેવું જોઈએ, નવું નવું કંઈક વિચારતા રહેવું જોઈએ અને નવી નવી પ્રવૃત્તિઓ કરતા રહેવું જોઈએ કે જેથી આપણે આગળ જીવનમાં ખૂબ આગળ વધી શકીએ. અને એ જ આપણી અંતિમ ઈચ્છા હોય છે કે જીવન સતત આગળ વધતું રહે, સફળ થતા રહીએ. થેન્ક્સ.